કેમ છો લાલાઓ? ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા કે સર ધોરણ 9 નું લેક્ચર ક્યારે આવે, ધોરણ 9 નું લેક્ચર ક્યારે આવે. તો ફાઇનલી આજે આપણે ધોરણ 9 નું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ લઈને આવી ગયા છીએ, બરાબર છે. આ ચેપ્ટરની અંદર જે પણ વસ્તુઓ ભણવાની છે એ બધી વસ્તુઓ તમે નાના ધોરણમાં અમુક વસ્તુઓ તો તમે શીખીને જ આવ્યા છીએ. આ વિડીયો જે છે એ અગત્યનો રહેશે, કારણ કે આજના આ વિડીયોમાંથી 3 થી 4 માર્ક્સનું પૂછાતું હોય છે, એટલે અગત્યનો છે. તો લાસ્ટ સુધી વિડીયો જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આજનું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ, બરાબર છે. જેમ આપણું ચેનલનું નામ છે લાલાકી પાઠશાલા, એવી જ રીતે અહીંયા સંખ્યાઓ છે એ સંખ્યાઓના પણ કંઈક નામ હોય છે. તો બસ આજે આપણે અલગ અલગ સંખ્યાઓના નામ જોઈશું, એ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે એની વસ્તુ જોઈશું, ત્યારબાદ આપણે દાખલા કરવાના છે. તો શરૂઆત કરી દઈએ આપણે સંખ્યા પદ્ધતિ પહેલા ચેપ્ટરની અંદર. ઓકે, તો સૌથી પહેલા તો અહીંયા મેં કેટલીક સંખ્યાઓના નામ લખ્યા છે, બરાબર છે. આપણે ક્રમ વાઇઝ બને તો ક્રમ વાઇઝ યાદ રાખવાની છે. સૌથી પહેલી સંખ્યા છે ભાઈ પ્રાકૃતિક સંખ્યા. તો પ્રશ્ન એ થાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા કોને કહીશું, બરાબર છે. તો જનરલી તમે ક્લાસરૂમની અંદર કોઈ સર અટેન્ડન્સ પૂરતા હોય ત્યારે આપણે શું કહીએ કે ભાઈ રોલ નંબર 1, રોલ નંબર 2, રોલ નંબર 3, બરાબર. અથવા તો આપણે કંઈક વસ્તુ ગણવી હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે 1, 2, 3, 4, 5 એવી રીતે ગણીએ છીએ. આપણે એવું નથી કહેતા કે ભાઈ 0 પછી 1 પછી 2 પછી 3 એવું નથી કહેતા. શરૂઆત ક્યાંથી કરીએ? 1 થી કરીએ છીએ. તો અહીંયા પ્રાકૃતિક સંખ્યા કોને કહીશું કે ભાઈ આ 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6 આ બધી જ સંખ્યાઓ છે ક્યાં સુધી? અનંત સુધી આવશે. તો આ બધી સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યા છે, જેને ઇંગ્લિશમાં આપણે નેચરલ નંબર પણ કહીએ છીએ. ઓકે, હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? હવે સૌથી તમે અહીંયા દેખાય છે કે ભાઈ શરૂઆત ક્યાંથી થઈ છે? 1 થી થઈ છે ને. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? 1 થશે. બીજી વસ્તુ કે ઇંગ્લિશમાં આપણે નેચરલ નંબર કહીએ છીએ, એટલે પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. શાના વડે દર્શાવીએ છીએ? n વડે દર્શાવીએ છીએ. ઓકે, આ પણ યાદ રાખવાનું. ત્યારબાદ હવે પૂર્ણ સંખ્યા, બરાબર. અહીંયા મેં 1, 2, 3, 4, 5 એ બધી સંખ્યા લીધી છે. અહીંયા મેં 0 નો સમાવેશ કર્યો નથી. ઓકે, બિચારો 0 સાઈડમાં બેઠો છે કે મારો તો કોઈ સમાવેશ જ ના કર્યો. હવે જો 0 નો પણ સમાવેશ કરી દેવામાં, એટલે કે હું એમ કહું છું 0, 1, 2, 3, 4, 5, 6, તો પછી એ કઈ સંખ્યા થઈ જશે? એ આપણી પૂર્ણ સંખ્યાઓ થઈ જશે, બરાબર. તો પૂર્ણ સંખ્યા એટલે કઈ નહીં પણ 0 થી સ્ટાર્ટ થશે. 0, 1, 2, 3, 4, 5, 6 આ બધી જ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ થશે, બરાબર છે. તો પૂર્ણ સંખ્યામાં નવું શું વસ્તુ એડ થાય છે? નવી વસ્તુ એડ થાય ખાલી 0, બરાબર. 0 નો આ પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર તમે 0 નો પણ સમાવેશ કરી દો તો એવી બધી જે સંખ્યા છે એવા સમૂહને આપણે કહેવાશે પૂર્ણ સંખ્યા, જેને આપણે હોલ નંબર્સ કહીએ છીએ, જેને આપણે w વડે દર્શાવવામાં આવે છે. આને આપણે જનરલી w વડે દર્શાવતા હોઈએ છીએ, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા તો એ થશે તમારી 0. હવે સૌથી મોટી સંખ્યા એ તો ક્યાં સુધી પહોંચે છે? અનંત સુધી, એટલે સૌથી મોટી સંખ્યા આપણને મળશે નહીં. ચલો, ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ કર્યો? પ્રાકૃતિકમાં 1, 2, 3 છે, અહીંયા 0 નો સમાવેશ નતો કર્યો, એટલે 0 નો સમાવેશ કર્યો એટલે કઈ સંખ્યાઓ બની ગઈ? પૂર્ણ સંખ્યાઓ. હવે એ પૂર્ણ સંખ્યાઓ એમાં 0 આવે છે, 1, 2, 3 બધા પોઝિટિવ નંબર. અહીંયા આપણે માઇનસ વાળી સંખ્યા નથી લીધી, તો હું માઇનસ વાળી સંખ્યા લઈ લઈશ ને તો એક કઈ સમૂહ થઈ જશે? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ થઈ જશે. જેમ કે હું અનંત થી આવે છે આ બાજુ માઇનસ ગમે ત્યાં ઇન્ફાઇનાઇટ સુધી હશે, તો -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 આદિથી અનંત સુધી, બરાબર છે. તો આ બધી જે સંખ્યાનો સમૂહ થયો એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ઇન્ટીજર કહીએ છીએ. તો અહીંયા બધી પ્રાકૃતિક સંખ્યા પણ આવી ગઈ, 0 નો સમાવેશ થાય છે એટલે પૂર્ણ સંખ્યા પણ આવી ગઈ, અને આ બધી ઋણ સંખ્યા એટલે આ બધી સંખ્યાને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. ક્લિયર? ઇન્ટીજર ઇંગ્લિશમાં આપણે એને ઇન્ટીજર કહીએ છીએ, આને આપણે z વડે દર્શાવીએ છીએ, i વડે નહીં, અને z વડે દર્શાવવામાં આવે છે. ચલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે કે સમય સંખ્યા. હવે આ સમય સંખ્યા કોને કહેવાય? બરાબર, તમે નાના ધોરણની અંદર 8મા ધોરણ અને 7મા ધોરણમાં સમય સંખ્યા આવી ગયું છે, બરાબર. એ સમય સંખ્યા કોને કહેવાય? બરાબર, તો જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય ને. ઓકે, આ p q શું છે કહું છું. શું વ્યાખ્યા યાદ રાખ ભાઈ? જે સંખ્યાને p છેદમાં q, બરાબર છે. p કોઈ સંખ્યા હશે, કોઈ q પણ કોઈ સંખ્યા હશે. જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે શું કરી શકાય? દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? સમય સંખ્યા કહે છે. ક્લિયર?
તો એવી બધી સંખ્યાઓ કે જેને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવે. હવે p ભાગ્યા q એટલે ઉપર અંશ હોય અને છેદ હોય. છેદમાં અહીંયા છેદમાં કઈ સંખ્યા છે તો આવી અંશ છેદવાળી જે સંખ્યા છે એને જ આપણે શું કહીએ છીએ સમય સંખ્યા. હવે આ p q શું લેવાના છે ખાસ અગત્યની બાબત છે. જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે. પરંતુ એક બીજી વસ્તુ પણ યાદ રાખવાની છે. p q પૂર્ણાંક સંખ્યા છે એ તો વાત બરાબર, પણ q જે છે ને q નોટ ઇક્વલ ટુ 0 એટલે q 0 નથી લેવાનો. p q પૂર્ણાંક સંખ્યા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકાય, પરંતુ ધ્યાન એટલું રાખવાનું છે કે q છે એને 0 નથી લેવાનો. ઓકે, જો ઉદાહરણ તરીકે હું એમ કહું હું 1/3 તો આ સમય સંખ્યા થઈ. એક આપણે પૂર્ણાંક સંખ્યા લીધી છે, બે પણ પૂર્ણાંક છે એટલા માટે 1/3 શું થઈ જશે સમય સંખ્યા થઈ જશે. હું એમ કહું -3/4 તો આ કઈ સંખ્યા થઈ સમય સંખ્યા થઈ. ઉપર આ p છે નીચે શું છે આ q છે, બરાબર છે. પણ આપણે આવું ન લખી શકીએ 5/0 આ સમય સંખ્યા છે ના કહેવાય, કારણ અહીંયા કીધું છે કે q 0 ના હોવો જોઈએ. કારણ કે જો હું q 0 લઈ જઈશ તો આ તો ઇન્ફાઇનાઇટ થઈ જશે, બરાબર છે. એટલે આ વસ્તુ આવશે નહીં, આ અવ્યાખ્યાયિત થઈ જશે. ક્લિયર? ચાલો ત્યારબાદ હવે આગળ વધીએ અસમય સંખ્યા. ઓકે, ઇંગ્લિશમાં આપણે રેશનલ નંબર કહેવામાં આવે છે. અસમય સંખ્યા ઇરેશનલ નંબર્સ. તો અસમય સંખ્યા એટલે શું? તો જેને p ભાગ્યા q માં દર્શાવી શકાય એને સમય સંખ્યા કહેવાય. તો જેને હું p છેદમાં q સ્વરૂપ ન દર્શાવી શકું તો એને અસમય સંખ્યા કહેવાય. ક્લિયર? કે જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપે ન દર્શાવી શકાય. ક્લિયર? તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અસમય સંખ્યા કહે છે. ઓકે લાલા, ક્લિયર? જો p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય તો એને સમય સંખ્યા કહેવાય, અને p ભાગ્યા q સ્વરૂપે ન દર્શાવી શકાય તો એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે? અસમય. તમને થયું કે સર ઉદાહરણ આપો. જેમ અહીંયા કીધું કે ભાઈ આ સમય સંખ્યા છે, આ સમય સંખ્યા છે, તો અસમય સંખ્યાના પણ હાલાલા જોઈ લે ઉદાહરણમાં શું આવશે. તો ઉદાહરણની અંદર યાદ રાખવાની એવી બધી જ સંખ્યા વર્ગમૂળમાં હોય અને પૂર્ણ વર્ગ ન હોય. વર્ગમૂળની અંદર પૂર્ણ વર્ગ ન હોય તેવી બધી જ સંખ્યાઓ કેવી કહેવાશે? અસમય કહેવાશે. ઉદાહરણ તરીકે જો વર્ગમૂળમાં 2 આ અસમય સંખ્યા છે. વર્ગમૂળ 2 છે ને એ અસમય સંખ્યા છે, કારણ કે 2 એ પૂર્ણ વર્ગ નથી, 2 કોઈનો વર્ગ જ નથી, બરાબર છે. વર્ગમૂળમાં 3 આ પણ અસમય સંખ્યા થશે. વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા થશે. પણ જો પરીક્ષામાં એવું કહેવામાં આવે કે વર્ગમૂળમાં 4 છે ને એ પૂર્ણ વર્ગ થઈ ગયો એટલે આનું વર્ગમૂળ નીકળે એ 2 થઈ જશે, એટલે આ સમય થઈ જશે. પછી આ કેવી સંખ્યા થઈ જશે? વર્ગમૂળમાં 4 છે એ સમય થઈ જશે, સમય સંખ્યા થઈ જશે જેનું વર્ગમૂળ નીકળે છે. વર્ગમૂળમાં 16 તો 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4, તો પછી એ સમય સંખ્યા થઈ જશે. પણ જેનું વર્ગમૂળ નહીં નીકળે, વર્ગમૂળમાં 7 તો વર્ગમૂળ 7 કેવી સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા થઈ જશે, બરાબર. વર્ગમૂળમાં 11 અસમય સંખ્યા. ઓકે, તો આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. બીજી વસ્તુ પાઈ. આ પાઈ છે ને એ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બીજી એક ખાસ અગત્યની વાત કે એવી સંખ્યા, બરાબર, કેવી સંખ્યા કે જેનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય, બરાબર છે. એ બધી જ સંખ્યાઓ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય? અનંત અનાવૃત હોય એવી સંખ્યાને અસમય સંખ્યા. જેમ કે પાઈ છે ને, પાઈની કિંમત 3.14 પછી આગળ પોઈન્ટ મળતી જ રહે છે અને એમાં રિપીટ પણ નથી થતી, એટલે એ અનંત અનાવૃત દશાંશ છે. એટલા માટે પાઈ પણ કેવી સંખ્યા થઈ જશે? પાઈ પણ અસમય સંખ્યા થઈ જશે. ક્લિયર આટલા સુધી? ચલો હવે લાસ્ટ છેલ્લું ટોપિક અહીંયા શું લખ્યું છે? વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? રિયલ નંબર કોને કહેવાય? વાસ્તવિક સંખ્યા. તો અસમય સંખ્યા, જો આ સમય સંખ્યા બધી જ સમય સંખ્યામાં બધું જ આવ્યા. એક છે ને એક આ પણ સમય સંખ્યા કહેવાય. કેમ? કારણ કે 1 ના છેદમાં હું 1 લખી શકું છું. આ 2 છે, 2 પણ સમય સંખ્યા, કારણ કે સાહેબ તમને થાય કે q તો છે જ નહીં તો કઈ ના હોય તો છેદમાં 1 લખી શકાય ને. 5 છે એ પણ સમય સંખ્યા થશે તો 5 છેદમાં કઈ નથી તો 1 લખી દેવાય. તો બધી જ સંખ્યાઓ છે, આગળની જેટલી પણ સંખ્યાઓ જોઈએ ને આપણે બધી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, આ બધી જ સમય સંખ્યા કહેવાય, બરાબર છે. ઓકે, જેને p ભાગ્યા q સ્વરૂપમાં ન દર્શાવી શકે એને અસમય કહેવાશે, બરાબર છે. હવે આ સમય અને અસમય આ બંને સંખ્યાઓનો સમૂહ ભેગો કરીએ ને, બધી સમય અને બધી અસમય આ બધી જ સંખ્યાઓ કઈ સંખ્યાઓ કહેવાશે? વાસ્તવિક સંખ્યાઓ કહેવાશે. તો વાસ્તવિક સંખ્યા એટલે શું? તો સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને શું કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યા કહે છે. ક્લિયર? તો અહીંયા લખી દઉં સમય અને અસમયના સમૂહને. સમય અને અસમય
સંખ્યાના સમૂહને શું કહેવામાં આવે છે? સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. ક્લિયર આટલા સુધી? ચલો હવે આપણે આગળ દાખલા જોઈશું. જો બીજી વસ્તુ અહીંયા ખાસ યાદ શું રાખજો, ઉપરથી છે ને આ પ્રાકૃતિક સંખ્યા બધી પ્રાકૃતિક 1 2 3 4 5 આ બધી જ પ્રાકૃતિક સંખ્યા, એ ધ્યાનથી જો તે બધી પ્રાકૃતિક છે ને એ આની અંદર આવી જાય છે. જો 1 2 3 4 આમાં પણ દેખાય છે, હા યા ના? તો બધી જ પ્રાકૃતિક સંખ્યા છે ને એ પૂર્ણાંક સંખ્યા કહેવાય. બરાબર છે? કારણ કે બધી આમાં આવી જાય છે. પરંતુ આનાથી ઊંધું કહું ને, ઉપરથી નીચે કહું ને, તો હા વિધાન સત્ય. પણ એવું કહું બધી જ પૂર્ણ સંખ્યા, ખાસ અહીંયા જઈને બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો વિધાન ખોટું થઈ જશે. કેમ? કારણ કે આમાં 0 આવે છે, આ 0 અહીંયા નથી આવતો, તો બધી પૂર્ણ એ પ્રાકૃતિક કહેવાય નહીં. બરાબર છે? ઉપરથી નીચે વાળું કંઈ પણ પૂછે તો વિધાન સત્ય છે, નીચેથી ઉપર કંઈ કહે તો વિધાન ખોટું છે. જો હજુ પણ સમજાવું, હું એમ કહું બધી જ પૂર્ણાંક, આ બધી પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક કહેવાય. આવું વિધાન ખરું કે ખોટું? તો ખોટું. કેમ? -4 જે છે એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર? આમાં ક્યાં -4 દેખાય છે? નથી. તો આ બધી સંખ્યા આ કહેવાય નહીં. પણ હું ઊંધું કહું કે બધી પ્રાકૃતિક સંખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે, તો આ છે જોઈ લો અહીંયા 0 2 3 વિધાન કેવું થઈ જશે? સત્ય. હવે તમારે શું યાદ રાખવું? આમાં કંઈ ખબર નહીં તો શું કરવાનું? પહેલા ઓર્ડર યાદ રાખી લેજો. પહેલું પ્રાકૃતિક, ત્યારબાદ પૂર્ણ, ત્યારબાદ પૂર્ણાંક અને ત્યારબાદ સમય. બરાબર છે? હવે ઉપરથી નીચે કોઈ પણ સંખ્યા કે હું એમ કહું દરેક પ્રાકૃતિક પૂર્ણ છે, સાચું. દરેક પૂર્ણ પૂર્ણાંક છે, સાચું. દરેક પૂર્ણ સમય છે, સાચું. ઉપરથી નીચે કહું તો વિધાન કેવું? સાચું કહેવાનું. અહીંયાથી નીચે તરફ આમ કહું તો વિધાન કેવું? સાચું. પણ હું રિવર્સ કહું કે બધી સમય સંખ્યા એ પ્રાકૃતિક છે, તો કેવું થઈ જશે? ખોટું. બરાબર છે? દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે, નીચેથી ઉપર જાઉં તો વિધાન કેવું? ખોટું. બરાબર? ઉપરથી નીચે જઈશ તો સાચું, નીચેથી ઉપર જઈશ, આમ નીચેથી ઉપર તરફ લઈ જઈએ તો વિધાન કેવું થઈ જશે? ખોટું. આટલી વસ્તુ સમજાઈ ગઈ? ચલો ક્લિયર? હવે આગળ વધીએ દાખલાઓ. ચલો તો હવે આપણે થોડા દાખલા જોઈ લઈએ. અહીંયા જુઓ શું કીધું છે? ઉદાહરણ નંબર 1 છે આ, વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. જો અહીંયા ધ્યાન રાખો, આપણે આવડર હતું સૌથી પહેલા કઈ સંખ્યા આવે? પ્રાકૃતિક આવે. એ પછી કઈ આવે? તો કે પૂર્ણ આવે. એ પછી શું આવે છે? પૂર્ણાંક આવે છે. અને છેલ્લે શું આવે છે? સમય સંખ્યા આવે છે. બરાબર? અસમય તો આખું અલગ જ છે. હવે પ્રશ્ન એવો છે કે દરેક પૂર્ણાંક, કેવી? દરેક પૂર્ણાંક. તો આવી જાવ પૂર્ણાંક ઉપર. આ દરેક પૂર્ણાંક અહીંયા શું કીધું છે? દરેક પૂર્ણાંક એ પ્રાકૃતિક છે. દરેક પૂર્ણાંક એ પ્રાકૃતિક, તો દરેક પૂર્ણાંક આ પ્રાકૃતિક છે. ઓકે, તો અહીંયા નીચેથી ઉપર વિધાન કેવું? ખોટું. પૂર્ણાંકમાં -4, માઇનસ વાળી કોઈ પણ સંખ્યા લઈ લે, -4 આમાં આવે, માઇનસ ઉપર ના આવે, તો વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોય નહીં. વિધાન કેવું છે? અસત્ય છે. તો અહીંયા જવાબમાં લખીશું વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે. ઓકે, કારણ લખીશું, કોઈ પણ એક સંખ્યા ધારી લઈશું. કારણ કે -4 એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ તે પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા નથી. ઓકે, જનરલી આપણને કારણ પૂછતા હોતા નથી. બરાબર? દરેક પૂર્ણાંક પણ આપણને સમજવા માટે આપણને આવડવું જોઈએ. દરેક પૂર્ણાંક સંખ્યા, હવે જો શું કીધું છે? દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. અહીંયા આવી જાઓ, દરેક પૂર્ણાંક ક્યાં આવ્યો? આ સમય સંખ્યા છે. તો વિધાન કેવું થશે? ઉપરથી નીચે કે એટલે વિધાન કેવું? સાચું. વિધાન કેવું છે? સાચું છે. જો વિધાન સત્ય છે. ઓકે, કારણ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એમ એ શું હશે? સમય સંખ્યા હશે જ. બરાબર છે? ઓકે, કારણ કે કોઈ એમ પૂર્ણાંક નહીં, કોઈ એમ પૂર્ણાંક એટલે એમ એટલે ગમે તે પૂર્ણાંક સંખ્યા છે, એ એમ પૂર્ણાંકને
m ભાગ્યા 1 સ્વરૂપે દર્શાવી શકાય છે. ઓકે, જો લાલા ના સમજણ પડી હોય તો હજુ સમજાવજો. દરેક પૂર્ણાંક કીધું છે. માની લો કે આપણે એક પૂર્ણાંક ધાર્યો -4 ધાર્યો. હવે આ -4 ને હું -4 ભાગ્યા -4 ધાર્યું ને -4 ભાગ્યા 1 લખી શકું. બંને એક જ વસ્તુ છે. તો આ તો p ભાગ્યા q થઈ ગયું કે ના થઈ? તો સમય થઈ કે ના થઈ? એટલા માટે દરેક પૂર્ણાંક છે સમય સંખ્યા છે. આગળ વધીએ. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આમ કે છે નીચેથી ઉપર. વિધાન કેવું? ખોટું. આગળ આપણે સમજાયું. કંઈ ખબર ના પડે તો એટલું લાલા યાદ રાખ, ઉપરથી નીચે કંઈ પણ કે વિધાન સાચું, નીચેથી ઉપર જઈએ વિધાન કેવું? ખોટું. બસ આટલું યાદ રાખ. ડન. જો બાકી શું થાય? દરેક સમય સંખ્યા એટલે ઓકે વિધાન કેવું છે? ખોટું છે. વિધાન અસત્ય છે. સમજીએ કારણ. વિધાન અસત્ય છે. ઓકે, હવે સમય સંખ્યા લઈ લે. માની લો કારણ કે 1/3 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે, બરાબર. 1/3 સમય સંખ્યા છે, પણ 1/3 પૂર્ણાંક સંખ્યા ના આવે ને. 1/3 પૂર્ણાંકમાં ના આવે. પૂર્ણાંકમાં તો કઈ આવે? માઇનસ બધી સંખ્યાઓ આવે, બરાબર છે. -4 -3 -2 -1 પછી 0 પછી 1 2 3 આવી બધી આવે. અહીંયા 1/3 ક્યાંય આવતું નથી. તો વિધાન કેવું થઈ ગયું? અસત્ય થઈ. તો 1/3 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણાંક નથી. પૂર્ણાંક સંખ્યા નથી. ઓકે, તો ખાસ આ કરી લેવું, કારણ કે ખરા ખોટા 1 માર્ક્સની અંદર 100% વિભાગ એમાં પૂછાય છે. આગળ વધીએ. હવે જો તમારે આન્સર મને કહેવાનું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા, દરેક પ્રાકૃતિક ટોપમાં રહેલી સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ઓકે, તો આપણને ખ્યાલ જ છે વિધાન કેવું છે? સત્ય છે. બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા આવશે. ત્યારબાદ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ શું કીધું છે? પૂર્ણ કીધું છે. વિધાન કેવું થશે? ખોટું. કેમ? પૂર્ણાંકની અંદર માઇનસ આવે, પૂર્ણની અંદર માઇનસ ના આવે, કારણ કે એ તો 0 1 2 3 4 આવી રીતે થાય છે. તો -4 તો આમાં આવશે જ નહીં. તો વિધાન કેવું છે? અસત્ય છે. ઓકે, ઉદાહરણ લઈને તમારે કારણ સમજાવી દે. ચલો, વેરી મોસ્ટ આઈએમપી દાખલો, બરાબર છે. આવો એક દાખલો તમારી પરીક્ષામાં 100% હશે ને હશે. ક્લિયર? શું કરવાનું છે? તો 1 અને 2 ની વચ્ચે, અહીંયા શું કીધું છે? 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આપણે 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યા આપણને શોધવાની કીધી છે કે 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. ક્લિયર? હવે કેવી રીતે? પહેલા એ સમજો કે આ બે સંખ્યાની વચ્ચે, 1 અને 2 ની વચ્ચે કેટલી સમય સંખ્યા આવે. તો પહેલી વસ્તુ, બે સંખ્યાની વચ્ચે અસંખ્ય, કેટલી? અસંખ્ય સમય સંખ્યા આવે. સમય સંખ્યા આવે. પહેલી વસ્તુ તો આ છે કે ભાઈ આની વચ્ચે તો અસંખ્ય આવશે, પણ આપણે અસંખ્ય નથી શોધવાની. આપણે તો માત્ર કેટલી શોધવાની છે? 5 શોધવાની છે. ક્લિયર? હવે પહેલો સ્ટેપ શું કરવાનું કે જે પણ રકમ આપી છે એ સમય સંખ્યા સ્વરૂપમાં દર્શાવેલી છે, p ભાગ્યા q સ્વરૂપમાં છે કે નહીં એ ચેક કરો. તો પહેલા તો 1 અને 2 આ p ભાગ્યા q સ્વરૂપમાં આપી નથી. તો પહેલા તો હું એને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવીશ કે અહીં 1 છે, આ 1 ને હું 1 ભાગ્યા 1 સ્વરૂપમાં લખી શકું. હાયા ના? 1/1 લખો, કંઈ વાંધો નહીં, 1 જ કહેવાય. એવી જ રીતે 2 છે એને હું 1 ભાગ્યા 1 સ્વરૂપમાં 2 ભાગ્યા 1 સ્વરૂપમાં લખી શકું છું. આને કઈ રીતે લખાશે? તો આપણે આને p ભાગ્યા q માં લખવું હોય તો 2 ભાગ્યા 1 સ્વરૂપમાં દર્શાવી શકાય. હવે શું કરવાનું? કેટલી સંખ્યા શોધવાની કીધી? 5. તો 1 ઉમેરી દે, +1 એટલે કેટલા થાય? 6. એ 6 ઉપર નીચે ગુણી દેવાના છે. તો અહીંયા હું ઉપર નીચે 6 વડે ગુણી દઈશ. ઓકે, તો કેટલા થશે? 6 એકા 6, 6 એકા 6. ઉડાડવાના નથી, 6 વડે ગુણ્યા જ રાખવાના છે. અહીંયા 2 ગુણ્યા 6, અહીંયા 1 ગુણ્યા 6. તો અહીંયા થશે 6 દુ 12, અહીંયા થશે 6 એકા 6. ક્લિયર? શું કર્યું કે પહેલા તો p ભાગ્યા q સ્વરૂપમાં નથી સંખ્યા, એટલે p ભાગ્યા q સ્વરૂપમાં આપણે લાવ્યા. ત્યારબાદ શું કરવાનું? સેકન્ડ સ્ટેપ શું છે કે જેટલી સમય આની વચ્ચે તો અસંખ્ય મળે, તો જેટલી શોધવાની કીધી હોય એના કરતા વધારે 1 લઈ લેવાના. તો 6 વડે ઉપર નીચે ગુણ્યા.
હવે તમને થશે કે આવો કોઈ રૂલ્સ છે? જરૂર નથી કે તમે 6 ગુણો, 5 કરતા કોઈ પણ મોટી સંખ્યા તમે ગુણી શકો છો. તમે 100 વડે ગુણો, 7 વડે, 8, 9, 10 માં જે ગુણવું હોય ગુણી શકાય છે, બરાબર છે. પણ બંને સંખ્યાને સેમ વડે ગુણવાનું. ઉપર 6 વડે ગુણ્યા તો નીચે પણ 6 વડે જ ગુણવાના છે. ક્લિયર? હવે શું કરવાનું છે? તો આ 6/6 અને 12/6 વચ્ચે જે પણ સંખ્યા આવે ને એ બધી લખી દેવાની. એટલે એ થશે આપણી 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યાઓ. તો હવે શું કરીશું? જો હવે આ 1 અને 2 ની વચ્ચેની, કે અહીં 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા કઈ છે? જો તો આ 6/6 અને 12/6 આ બંને વચ્ચેની બધી સંખ્યાઓ અહીંયા લખી દો. તો 6/6 ભાઈ શું આવે? તો કે 7/6, 8/6, 9/6, 10/6, 11/6, 12/6 નહીં આવે, કારણ કે 12/6 એની વચ્ચેની, આ બંને વચ્ચેની સંખ્યા શોધવાની. તો પહેલી છેલ્લી નહીં આવે, એ વચ્ચેની બધી સંખ્યા લખી દીધી. તો આ 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા થઈ ગઈ આપણી. ઓકે, સમજણ પડી ગઈ? જો લાલા, હજુ આપણે આવો સેમ દાખલો બીજો જોઈએ. ચલો, ઓકે, થોડો અલગ છે. સ્વાધ્યાય છે 1.1, બરાબર. હવે આમાં શું કીધું? જો સ્વાધ્યાય 1.1 ની અંદર શું કીધું કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? પહેલો પ્રશ્ન આવો છે કે આ 0 છે ને, 0, આને સમય સંખ્યા કહેવાય? હા યા ના, એ કહેવાનું. શું તમે તેને પી ક્યુ એટલે કે ટૂંકમાં તેને પી ભાગે ક્યુ સ્વરૂપમાં લખી શકાય? ઓકે, બે પ્રશ્નો છે. તો સૌથી પહેલો પ્રશ્ન કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો કે હા, બરાબર. પહેલા શૂન્ય, હા, શૂન્ય એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. તમને થાય કે કેમ શૂન્ય એ સમય સંખ્યા? તો 0 છેદમાં હું કંઈ પણ લખી શકું. 0/2 શું કહેવાય? 0 જ કહેવાય. તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપ થઈ ગયું કે ના થઈ ગયું? હું 0/1 પણ લખી શકું છું. તો આ 0/q એટલે p ભાગ્યા q સ્વરૂપ થઈ ગયું. મતલબ 0 એ શું છે? સમય સંખ્યા છે. તો હા, શૂન્ય એ સમય સંખ્યા છે. બીજું, ઓકે, શૂન્યને p ભાગ્યા q સ્વરૂપે શું કરી શકાય છે? દર્શાવી શકાય છે. દર્શાવી શકાય છે. ઓકે, આપણે 0/1 લખી શકીએ, 0/ કંઈ પણ લખી શકાય. ડન. એટલે આપણે એને p ભાગ્યા q સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. ઓકે, હવે આગળ વધીએ. ચલો, હમણાં જે કરાવ્યો એના જેવો પ્રશ્ન આવ્યો કે 3 અને 4, વેરી મોસ્ટ ટાઈમ, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. શું કરવાનું છે આપણે? 3 અને 4 વચ્ચેની 6 સમય, પહેલા 5 હતી, અહીંયા કેટલી શોધવાની છે? 6. તો પહેલું કામ શું કરીશું? કઈ સંખ્યા આપી છે? કે અહીં આ 3 આપ્યા છે. તો હું આ 3 ને p ભાગ્યા q સ્વરૂપમાં લખી. તો 3 છેદમાં કંઈ નથી તો 1, બરાબર છે. અહીંયા છે 4, તો કંઈ છેદમાં નથી તો 1 લખી દીધું. હવે શું કરવાનું? કેટલી સમય સંખ્યા શોધવાની? 6. તો 6 + 1 ઉમેરીશું એટલે કેટલા થઈ જશે? 7. તો ઉપર નીચે 7 વડે ગુણી દો. 3 × 7, 1 × 7. તો અહીંયા થશે 21/7, બરાબર. અહીંયા 7 વડે ગુણું તો 4 × 7, 1 × 7. તો 7 × 4 = 28/7. હવે શું કરીશું? તો આ બે સંખ્યા વચ્ચેની 6 સમય સંખ્યા આપણે લખી દઈશું. એટલે એ આપણો આન્સર, બરાબર છે. માટે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કઈ થશે? આ બંનેની વચ્ચે લખી દેવાની. તો 21 પછી કેટલા આવે? 22. તો 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. હવે જો 28/7 ના આવે, કારણ કે આ બંનેની વચ્ચેની કીધી છે. તો પહેલી છેલ્લી નહીં લેવાની, એના વચ્ચેની 6, 7, આ 3, 6 થઈ ગઈ. ઓકે, સમજણ પડે કે ના પડે? આ ખાસ દાખલો છે, ખાસ કરવાનો. હજુ આપણે જોઈએ. ચલો, હવે ક્વેશ્ચન નંબર 3.
જો અહીંયા ઓલરેડી p ભાગ્યા q સ્વરૂપમાં આપી દીધું છે એટલે લખવાની જરૂર જ નથી. તો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની. કેટલી? 5 લાલા. તો પહેલું કામ શું કરીશું આપણે કે અહીં 3/5 લખી દઈશું અને 4 આ બે સંખ્યા આપેલી છે. હવે કેટલી સંખ્યા શોધવાની છે? 5. તો +1 કરી દઈશું એટલે કેટલા થશે? 6. તો ઉપર નીચે 6 વડે ગુણી દઈશું. તો અહીંયા હું 6 વડે ગુણું છું, અહીંયા 6 વડે ગુણી દઉં. બરાબર. તો કેટલા થાય? ઉપર 6 તરી 18, નીચે 6 પંચા 30. ઓકે. હવે અહીંયા તો અહીંયા પણ આપણે 6 વડે ગુણીશું. 4 ગુણ્યા 6, અહીંયા આવશે 5 ગુણ્યા 6, તો 6 ચોક 24, 6 પંચા 30. ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું કે છેદ સરખા હોવા જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આ બંને વચ્ચે આવતી 5 સંખ્યાઓ લખી દો એટલે આપણો જવાબ. તો 3 માટે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા 5 સમય સંખ્યાઓ ચલો કઈ કઈ થશે આ બંનેની વચ્ચેની? તો 18 એટલે 19/30, 20/30, 21/30, 22/30, 23/30. આ 5 સંખ્યાઓ થઈ ગઈ. ક્લિયર? સમજણ પડે કે ના લાલા? હવે આપણે એક એવો દાખલો જોઈએ કે જેની અંદર આ છેદ સરખા ન હોય તો શું કરવું? જેમ કે પહેલા તો છેદ 1 1 હતો, કઈ નતું એટલે આપણે 1 1 લીધું હતું છેદમાં. અહીંયા 5 5 હતા, છેદ સરખા જ હતા. માની લો કે આપણને એવો કોઈ દાખલો પૂછાય છે કે જેના છેદ સરખા હોતા નથી તો શું કરવું? ચલો તો એવો એક દાખલો જોઈ લેજો. અહીંયા છેદમાં 5 છે, અહીંયા છેદમાં 8 છે. તો પહેલા તો છેદ સરખા છે નહીં, તો તારે છેદ સરખા કરવા પડશે. અહીંયા ખાસ અહીં એક સંખ્યા આપી છે 3/5. ઓકે. બીજી સંખ્યા આપી છે 7/8. બરાબર. હવે શું કરવું પડશે? અહીંયા છેદ સરખા નથી તો પહેલા તારે લાલા છેદ સરખા કરવા પડશે. ચલો તો છેદ સરખા કરવા માટે શું કરવાનું? આ 8 છે ને એ અહીંયા ગુણી લો ઉપર નીચે, અને આ 5 છે ને અહીંયા ઉપર નીચે ગુણી લેજો. બરાબર. તો આ 8 છે એ અહીંયા ગુણી લો. તો 3 ગુણ્યા 8, 5 ગુણ્યા 8. તો છેદ સરખા થઈ જશે. જો 8 તરી 24, 8 પંચા 40. ઓકે. 8 પંચા 40. ડન. ચલો અહીંયા આપણે 40 છે. ઓકે. હવે અહીંયા કેટલા વડે? તો અહીંયા 5 વડે ગુણવા. આ 5 વડે. તો 7 ગુણ્યા 5, 8 ગુણ્યા 5. તો 7 પંચા 35, 8 પંચા 40. જો છેદ સરખા થઈ ગયા. હવે તારે જોવાનું કે ભાઈ 5 સંખ્યાઓ આવી છે, આ બંને વચ્ચેની 5 સંખ્યાઓ મળી જશે. હવે બરાબર. ન મળતી હોય તો કોઈ પણ સંખ્યા વડે ગુણી દેવાનું. બરાબર છે. તો અહીંયા તો મળી જાય છે. તો માટે 3/5 અને 7/8 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. ચલો ઓકે. આ બંને વચ્ચેની લખી દો. તો 24 પછી શું આવે? તો કે 25/40, 26/40, 27/40, 28/40, 29/40. જો આપણને અહીંયા 5 કરતા વધારે મળે છે તો કઈ એવું ગભરાવાની જરૂર નથી. બરાબર. આપણને 5 કીધી છે એટલે આપણે 5 લખી છે. બરાબર. તો આવી જો છેદ સરખા ન હોય તો પહેલા છેદ સરખા કરી દેવાના. ઓકે. તો છેદ કઈ રીતે સરખા કરવાના ખાસ ખબર પડી ગઈ હશે. જો ફરીથી કહી દઉં છું છેદ કઈ રીતે સરખા કરવાના. તો પહેલા તારે શું કરવાનું? અહીંયા બંનેના છેદ જુદા જુદા છે. ઓકે. તો તારે આ 5 છે ને અહીંયા ઉપર નીચે ગુણી દેવાના, અને આ અહીંયા 8 છે તો 8 અહીંયા ઉપર નીચે ગુણી દેવાના. તો તારા છેદ સરખા થઈ જશે. એકવાર છેદ સરખા થઈ ગયા પછી જોઈ લેવાનું કે એ બંને વચ્ચેની 5 સમય સંખ્યા મળી જાય છે. મળી જાય તો ડાયરેક્ટ લખી દેવાની. હવે જો ના મળી હોત તો ઉપર કંઈ પણ સંખ્યા ગુણી દેવાની, તો એ બંને વચ્ચેની સંખ્યાઓ મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજે. ઓકે. અને વિડીયોને લાઈક કરો. કંઈ પણ ડાઉટ છે તો કમેન્ટ કરો. આવી રીતે રેગ્યુલર આપણા વિડીયો આવતા રહેશે. થેન્ક યુ.